મહેસાણા જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપાર સામે પોલીસ સક્રિય બની છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણાએ બાવલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ કડી તાલુકાના વરખડિયા ગામે ભરવાડવાસના ગેટ પાસે પાર્ક કરેલી સફેદ રંગની ક્રેટા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. એલસીબી ટીમને મળેલી બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી રેડ કાર્યવાહી કરી હતી. રેડ દરમિયાન ક્રેટા કારમાંથી વિદેશી દારૂની 30 પેટીઓ તથા છૂટા બોટલ મળી કુલ અંદાજિત ₹3,70,660નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વરખડિયા ગામના ઠાકોર અજયજી ગાભાજી દ્વારા આ દારૂનો જથ્થો કારમાં રાખવામાં આવ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર કાર્યવાહી ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એસઆર ચૌધરી તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. હાલ પોલીસે દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય થવાનો હતો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.